રવિને કહે અને એની માય બે ડગલા પાછી હતી કે બાપજી જે થઈ ગયું એ થઈ ગયું, એના હાથું કોઈને થોડું મરી જવાય. હૈસે કદાચ અત્યાર સુધી જ અમારા ભાઈમાં દીકરો હૈસે, હવે કદાચ નહીં હોય એમ, અને કદાચ હું મરી જાઉં તો મારા ડોહાનું કો પોતાની પત્ની રવિ સાહેબની પત્નીને કીધું કે લે તું પી જા અને તારા પતિને આયુષ્ય આપી દે. અને એની પત્નીએ કીધું બાપજી મારે કાંઈ મરવું નથી, મારા પિતાને ઘણું ધન સંપત્તિ હે, હું તો અહીંયા જેમ રહેવા માંડીશ. એમ માનશે એક દીકરો મારે વધારે હતો. ભાણ સાહેબ વિચાર કરે, રવિ સાહેબ ઉતા ઉતા સાંભળે કે છે ને આ જગત એવું. પણ ભાણ સાહેબે ગામ લોકોને કીધું ગામમાં કોઈની ઈચ્છા હોય તો તમારો આયુષ્ય રવિને આપી દો. અને જ્યાં પ્યાલાને લંબાવ્યો ગામ તો 5 ડગલા પાછું હટી ગયું. આ બાવો તો આમ તો માર નાખશે કોકને. પણ અમુક ડાયા અને હરંગ ડાયા હોય ને ગામ હોય તેમ, એટલે મારા જેવો હરંગ ડાયો હતો કે બાપજી જો અમારે તો છોકરા હે અને અમે તો કાળા માથાના માનવી થઈ એમ, અને તમે તો સાધુ હો, વાહે કોઈ રોવા વાળું નથી, વાહે કઈ કરવા વાળું નથી, તો પછી એક કામ કરું ને તમારો શિષ્ય તો તમે પી જાવ શું વાંધો. રવિ સાહેબ કે લે આવું તો મને ન સાંભળ્યું. ભાણ સાહેબ પીએ અને ભાણ સાહેબ પિયાલો પી ગયો. એટલે આખું ગામ તો જોતું તું હોય એમ કે અમને ભાણ સાહેબ પડી જવાના, રવિ સાહેબ ઉભા થઈ છે એમ, પણ આવું કઈ હતું જ નહીં એમ. અને પિયાલો પી લીધો ભાણ સાહેબે, અને હરવેકથી રવિ સાહેબના ખાટલા ઉપર બેહીને રવિને કીધું કે રવિ બેઠો થા. અને રવિ સાહેબ બેઠા હતા અને કીધું કે રવિ જો આ તારા માં, તારો બાપ, તારી પત્ની અને આ તારું ગામ તને કેટલું પ્રેમ કરે. અને ભાણ સાહેબ નીકળ્યા, પાછળ બધું છોડી રવિ સાહેબ ઘરે ગયા. રુચિ દુર્વાસા સદા ઉપવાસી હે આરોગી આ કહે રવિ રામ ગુરુ ભાણે પ્રતાપે આવા સાધુની બલિહારી આ કહે રવિ રામ ગુરુ હે ભાણે પ્રતાપે આવા સાધુની બલિહારી.
भेलड़ी नगर ની માલિકો દો મુનિવર સીધી સતી લીલડબાઈ કુંભાર રાણાને કહીએ કારણ કે કુંભાર રાણાને પરણી ને સતી લીલડબાઈ જદી આવ્યા તેદી એવી શરત કરી હતી કે 6 માસ સુધી મારા ઓરડે કોઈ પુરુષ આવવો ન જોઈએ. કુંભાર રાણાને કે તમે નહીં તો લગ્ન કરો. કારણ કે સતી લીલડબાઈની ઉંમર હતી ત્યારે 17 વર્ષની અને કુંભાર રાણાની ઉંમર હતી 60 વર્ષ અને 301 પત્ની. શાસ્ત્ર તો એવું કે 1500 હતી પણ જે હોય પણ 301મી પત્ની જે ભાનુમતી કુંભાર રાણાના જીવનની માલિકો આવી અને શાસ્ત્ર એવું કહે કે કુંભાર રાણાને જેમ મોરલી વાગે અને નાગ નાચે ને એવી રીતે કુંભાર રાણાને ભાનુમતીએ નચાવ્યા. ભાનુમતીએ કુંભાર રાણાને નચાવ્યા પણ આની એક જોઈ ગયેલા કુંભાર રાણાનો ભાઈ કોણ? બાયલ. આ બાયલ જોઈ ગયેલો અશ્વપાલની સાથે ભાનુમતીને જોઈ ગયો અને એના કારણથી ભાનુમતીને એમ થયું આ તો મારું આખું કૌભાંડ ખુલશે. એટલે પોતાના દિયરને મારવા માટે એક ષડયંત્ર રચ્યું. કીધું કે સવારે વહેલા ફૂલ લઈ આવો, મારે શિવની ઉપાસના કરવી છે. બાયલને કીધું ને બાયલ ફૂલ લેવા માટે થાળી લઈ અને જાય છે. પણ બને છે એવું, કારણ કે આ તો સતી લીલડબાઈનો શિષ્ય હતો અને સતી લીલડબાઈએ કીધું તું આને બાયલને કે બાયલ એક વાતને સાંભળો, મારી કંઠી પહેરો હો તો એક વાત સાંભળી લ્યો કે ગમે ત્યાં સત્સંગ થતો હોય તો જાઓ તો પ્રસાદ લીધા વિના કોઈ દી ઉભા ન થાય. કાં જાતા નહીં, જાઓ તો પ્રસાદ વગર કોઈ દી ઊભું નહીં થાય. હવે આમાં બન્યું એવું, 2 વાગ્યાનો સુમાર થઈ ગયો અને ફૂલ લેવા જાઉં છું અને એમાં બરોબર જોયું તો એક મંદિરે બરોબર 2-3 સાધુ મંડળી જમાવેલી 4 કાળાનો મેળ કરીને મંડાણા. અને આને એમ થયું કે હજી ટાઈમ જાજો હોય, 4 વાગે ફૂલ લેવા જાઉં તો 2 કલાક જાવું ક્યાં? એટલે બાયલ જઈ અને સત્સંગની માલિકો બેહી ગયા. પણ આ તો મસ્તીની માલિકો સાધુ હતા. 3નો સુમાર થયો, 3:30નો સુમાર થયો. હવે આ બંધ થાય, પ્રસાદી લીધા વગર જવાય નહીં. પણ બને છે એવું કે પોતાનો મિત્ર હતો અને ભાનુમતીનો સગો ભાઈ હતો માયલ, એનો દિયર બાયલ અને ભાનુમતીનો સગો ભાઈ બાયલ. ઈ બરોબર આવે છે અને આના મિત્ર આને જોઈ જાય છે
એટલે આને કીધું કે સારું કર્યું મિત્ર, તું ટાઈમે આવી ગયો, પણ એક કામ કર, ભાભીમાં હાટું ફૂલ લેવા જવાના હે તો હું સત્સંગમાંથી ઊભો ન થઈ શકું, માટે તું જા ફૂલ લઈ આવી દે મને એમ. લાને કીધું કાંઈ વાંધો નહીં, હું ફૂલ લઈ આવું, પણ એક કામ કરજે, એક પ્રસાદનો પડિયો મારા માટે પણ લઈ રાખજે. એટલે હું લઈ, અને આ જેવો બરોબર ફૂલવાડીની અંદર જ્યાં દરવાજો ખોલીને અંદર ગયો, 4 માણસ કમ્પ્લીટ જ હતા, મસ્તક ઉતારી લીધું, મસ્તક થાળીની અંદર ઢાંકી અને ભાનુમતીને પહોંચાડી દીધું કે આલ્યો તમારું કામ પૂરું થઈ ગયું. પણ આને ક્યાં ખબર હતી દેરને મારવો હતો, મરાઈ ગયો પોતાનો ભાઈ. સવાર પડ્યું અને ભાનુમતીએ જ્યાં કપડાને જ્યાં આઘું કર્યું ત્યાં પોતાનો સગો ભાઈ, અને પછી તો વિલાપ કરે. કુંભોરાણો આવે છે, સતી લીલડબાઈ આવે છે, અને ત્યારે સતી લીલડબાઈએ ધડ અને મસ્તકને ભેગું કરી દીધું. અને ત્યાં તો સતી લીલડબાઈના ગુરુ મહારાજ ઉગમસિંહ બાવળી પહોંચી ગયા, અને મસ્તકની ઉપર આખે આખો અંચલો ઢાંકી અને કુંભારાણાને બોધ આપે સતી લીલડબાઈ કે કુંભા સાંભળ, આવા નર આ ભૂમિ ઉપરથી થઈ ગયા. અને ઈ કેતા કહે છે કે ઢેલડી નગરની માલિકો જે ભૂમિ ઉપર આપણે બેઠા હે ઈ મોરબી, એમાં 2 નર થયા, રાવત રણસિંહ ખીમડીઓ કોટવાલ. હવે આમ જુઓ તો ખીમડીઓ કોટવાલ અને સતી ડાલડ દે ઈ મૂળ મોરબીના નહીં, મૂળ રણુજા. સિદ્ધ રામદેવજી મહારાજના શિષ્ય હતા. રામદેવજી મહારાજ જ ગુરુ હતા ખીમડીયા કોટવાલ. અને દ્વારકાની યાત્રા કરવા માટે જાઉં તો રામદેવજી મહારાજની રજા લઈ અને દ્વારકાની યાત્રા એ પોતે આવે. કૃષ્ણ પરમાત્માના દર્શન કરી અને ફરતા આપણે જે હણમતિયા ગામ રહ્યું ને ત્યાં પાલન પીર થયા. હણમતિયામાં પાલન પીર થયા. હરિજન સમાજની માલિકો આ હરિજન સમાજમાં જ હતા, ખીમડીઓ કોટવાલ, સતી દાડન. અને પાલનપીરના દર્શન માટે ગયા, 1 રાત રોકાણા, પણ પાલનપીરના કહેવાથી મોરબીની માલિકો નિવાસ કર્યો ખીમડીયા કોટવાલ, અને અહીંયા રહેતા હતા. એમાં આ તો સતી હતા, સતી ડાલરદે. અને ત્યારે આપણો મોરબીનો રાજા હતો રાવત રણસિંહ, જે કામી પુરુષ હતો રાવત રણસિંહ. અને રાવત રણસિંહના દીકરા થયા શેરણસિંહ બાવો, સતી લોયણના ગુરુ. અને શેરણસિંહ બાવાના ગુરુ હતા ઉગમસિંહ બાવા, જેને રાજકોટની માલિકોર લાખાને જે તાયરો એ શેરણસિંહ બાવો. પણ આ તો નાનપણથી જ નીકળી ગયા, કારણ કે આ કાર્ય જોયેલું હતું. શેરણસિંહ બાવાની ઉંમર ખાલી 8 વર્ષની જ હતી આ ક્રિયા જ્યારે બની. અને સતી ડાલરને પાણી ભરવા માટે નીકળ્યા, એમાં રાવત રણસિંહે હાથને છેડો પકડી લીધો, ચુંદડીનો છેડો. પણ દાડોદે તો નીકળી ગયા હેળ લઈ, પણ આને એમ થઈ ગયું કે મારાથી કઈક ભૂલ થઈ ગઈ, કારણ કે આ તો સતી હતા. અને શરીરની માલિકો આગ વ્યાપી, અને પોતાની ઘરે આવી પોતાની રાણીને કીધું, રાણી એક મારાથી ભૂલ થઈ ગઈ. અને એની પત્ની તો સુજાન હતા, એને કીધું તો પછી ઢીલ ઘરમાં જેનો અપરાધ કર્યો હોય એના શરણે વયા જાઓ, નકર તમારા રાજ્યમાં કાંઈ નહીં. અને આ બાજુ ડાલદે ઘરે આવી ખીમડીયા કોટવાલને કીધું હવે સમાધિ કરાવી દો, કારણ કે નુગરાનો પર્સ થઈ ગયો છે, હવે મારાથી ન જીવાય. અને બરોબર રાવત રણસિંહ અને પોતાના પત્ની ઘરે આવે, ખીમડીયા કોટવાલની ઘરે પગમાં પડી ગયા રાવત રણસિંહ કે હે માં મને માફ કરી દે. અને ત્યારે મસ્તકની ઉપર હાથ મૂકે અને માફ કરી દે, પણ સમાધિ તો ખોદાઈ ગઈ હોય. પણ ખીમડીયો કોટવાલ અને રાવત રણસિંહ બે કીએ હજી 2 સમાધિ ખોદી નાખો, હવે અમારે નિર્વાણ પદ લઈ લીધું. પણ લીલણબાઈ ક્યાં દાડંદે ના પાડે કે હજી તમારી ભક્તિ પાકી નથી, હજી પાકવાન બાકી બે. કારણ કે હજી તો તમારે વાર છે, ને તમારો જ્યારે સમય આવશે ત્યારે મને અત્યારે મારી સમાધિ કરાવો. દાડંદેની સમાધિ ખોદાણી. પછી તો એમ કહેવાય ખીમડીયો કોટવાલે આપણા મોરબી ઢેલડી નગરમાં રાવત રણસિંહના રાજની માલિકો રહેતા હતા. અલખ ધણીનો આ રાજ જગાવતા હતા. બે પીરની પીરાયું એમને જગાવતા મોરબીને છોડીને બે રાજસ્થાન ભૂમિની માલિકો પહોંચ્યા.
હવે રાજસ્થાનમાં અજમેરની માલિકો કટીબ શાહ થયા, જે રાહુલ માળાનો ગુરુ હતા. કટીબ શાહ, રાહુલ માળા, રૂપાદે ને માલદે, એ કટીબ શાહ અને દિલ્હીના બાદશાહને બેયને બરોબર બને. કારણ કે કટીબ શાહ કોઈ એવો નીકળે પીરની પીરાય જગાવવા વાળો, એટલે બાદશાહને જેમ કહી દે કે ફલાણો થયો, એટલે બાદશાહ એને બોલાવીને પ્રમાણ માંગે. ઓકે, બધા ભાઈ પ્રમાણ થોડા હોય. આવા 14,000 ને દિલ્હીમાં પૂરી દીધા હતા બાદશાહ, 14,000. અને ખબર પડી કટીબ શાહને, અને ફરમાન મોકલાવી દીધું દિલ્હી કે બે હે ઢેરડી નગરના, એક ઢેરડી નગરનો રાજા હે અને એક કોટવાલ છે. દિલ્હીથી ફરમાન આવ્યું, બેને સભાની માલિકો ઉભા રાખીને કીધું કે તમે પીરની પીરાય આ જગતની માલિકો ફેલાવો હો તો કઈ પ્રમાણ આપો. બાદશાહ કી એટલે આને કીધું પ્રમાણ શું હોય, તો કે એમ નો હાલે, નકર 14,000 ને પૂર્યા ને એવી રીતના પૂરી દઉં. એટલે ખીમડિયા કોટવાલે કીધું તો તમે માંગો પ્રમાણ શું જોઈએ, તમે કયો એ પ્રમાણ દઉં, પણ એક શરત, જો પ્રમાણમાં અમે પાસ થઈ જઈએ તો 14,000 તમારે છોડ દેવા પડશે. બાદશાહ કબૂલ થઈ ગયા. અને ખીમડિયા કોટવાલે કીધું તો એક કામ કરો, 3 કરવત મગાવો કાશીએથી. એટલે બાદશાહે કીધું 3 કેની, તો કે 2 અમારી ને કટીબ શાહની. તો કે કટીબ શાહની કેમ, તો કે ઈ તમને ચારે ચડાવે ને પીરની પીડાય, તો ઈ પીર હોવો જોઈએ ને, તો બીજાને પુરાવાથી ફાયદો શું એમ, એના ઉપર હોતા ચલાવો. અને 3 કરવતો આવી ગઈ, અને કટીબ શાહ ઉપર ત્યાં કરવત રાખી 2 જણાએ ત્યાં વાઢ માર્યો ને, મસ્તક અહીંયા સુધીનું કપાણું. પણ આને તો શરત કરેલી હતી ખીમડિયા કોટવાલે, કે મસ્તકની ઉપર કરવત હાલે તો લોહી તો નીકળવું જ ન દે, પાણી ભલે નીકળે, લોહી નીકળે તો આ પીર નહીં. પણ આ તો કટીબ શાહને મૂક્યું અહીંથી, ચારે કો લોહીની ધારા છૂટી. ખીમડિયા કોટવાલે કીધું ઉપાડી લ્યો કરવતને, આ પીર નથી. પણ મસ્તકની માથે કટીબ શાહને જ્યાં હાથ મૂક્યો, કાયા હતી એવી ને એવી થઈ. કટીબ શાહ પગમાં પડી ગયા. અને પછી ખીમડિયા કોટવાલ ઉપર ચલાવી કરવત, અને 2 જણાથી જ્યાં વાઢ માર્યો ને, એક બાજુથી પાણીની ધારા છૂટી, એક બાજુ પાણીની ધારા છૂટી. અને તરત જ આખે આખો ત્યાં વાઢ માર્યો, 2 ભાગ જુદા થઈ ગયા. એક ભાગ અહીંયા પડી ગયો અડધું અંગ, અને એક અડધું અંગ હતું એ ઉડી અને રાજસ્થાનની ભૂમિની માલિકો પર. ત્રીજી કરવત રાવત રણસિંહની ઉપર ચડાવી, અને જ્યાં વાઢ માર્યો તો દૂધની ધારા, પાણી નહીં દૂધ નીકળ્યું. અને આખે આખો વાઢ માર્યો, અડધું અંગ અહીંયા પડી ગયું, અડધું અંગ રાજસ્થાન ભૂમિની માલિકો. અને આજે રાજસ્થાનમાં અડધા અંગની સમાધિ બેયની છે, ખીમડિયા કોટવાલ અને રાવત રણસિંહ. અને 2 જે અડધા અંગ જ્યાં પડ્યા હતા દિલ્હીની માલિકો, અહીંયા બેયની સમાધિ છે. અને આજ આપણા હિન્દુ તો પૂજી જ છે, એમાં કોઈ શક નથી, પણ મુસ્લિમ લોકોએ દૂધ સાપીર અને ફૂલ સાપીર તરીકે આજે ગમે અહીંયા પૂજે. આ સતી લીલણભાઈ નું પ્રમાણ આપીને કુંભારાણાને કહે કુંભા સાંભળ. અને કુંભારા
ને પાટે બધાયલા નકલા વિના હે આરતી કરવાની હે